કોર્ટે ફરી મળી બોમ્બ ધમકી, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો। વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલા ન્યાય મંદિર પરિસરને બોમ્બથી ઉડાવી દેવાની ફરી એકવાર ધમકી મળતા સમગ્ર સંકુલમાં ભયનો માહોલ સર્જાયો હતો। અજાણ્યા શખ્સ દ્વારા ઈમેલ મારફતે ગંભીર ચેતવણી આપવામાં આવતા પોલીસ અને વહીવટીતંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી। સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક અસરથી તમામ ન્યાયિક કાર્યવાહીથી સ્થગિત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા સાવચેતીના પગલે સમગ્ર કોર્ટ પરિસરને ખાલી કરવામાં આવ્યું હતું। વકીલ મંડળના સભ્યોએ પણ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ પક્ષકારો અને નાગરિકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપી હતી। આ બનાવ અંગે બાર કાઉન્સિલરના ઉમેદવાર રણજીતસિંહ રાઠોડે પ્રસાર માધ્યમોને માહિતી આપતા જણાવ્યું હતું કે કોર્ટ સંકુલને બીજી વખત નિશાન બનાવવાની ધમકી એ અત્યંત ચિંતાજનક બાબત છે। હાલમાં સમગ્ર દિવાળીપુરા કોર્ટ સંકુલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને બોમ્બ ડિસ્પોઝેબલ સ્કોડ તેમજ ડોગ સ્કોડની મદદથી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આ ઘટનાને પગલે વકીલો અને કોર્ટ સ્ટાફમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો, પરંતુ પોલીસની ત્વરિત કામગીરીને કારણે પરિસ્થિતિ નિયંત્રણમાં આવી હતી। આવતીકાલે મહત્વપૂર્ણ બાર કાઉન્સિલરની ચૂંટણી યોજવાની હોવાથી સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। રણજીતસિંહ રાઠોડે ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસના સુરક્ષામાં વધારો કરવાની ભારપૂર્વક માંગ કરી છે। પોલીસ વિભાગે પણ આ મામલે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે અને સાયબર ક્રાઇમ બ્રાન્ચની મદદથી ઈમેલ મોકલનારનું પગેરું શોધવા ચક્ર ગતિમાન કર્યા છે। આ બનાવને પગલે આવતીકાલની ચૂંટણી દરમિયાન કોર્ટ संकुलમાં लोखंडी सुरक्षा व्यवस्था तैनात કરવામાં આવશે। आज कोर्ट प्रीमाइसिस में बॉम्ब की बाबत की बात मिली है, वो बात के अनुसंधान यहाँ कोर्ट में बहुत लोग आते जाते हैं, वकील लोग भी हजारों की संख्या में आते हैं, पक्षकारों भी और उनके रिलेटिव भी उनके साथ आते जाते हैं। तो ये बहुत पब्लिक आने जाने वाली जगह है और इससे सभी लोगों की जान माल की रक्षा करने की वहीवटकर्ताओं की जवाबदारी रहती है। तब ये माहिती मिलने के बाद पुलिस विभाग में इसको माहिती को बताया गया है। पुलिस विभाग अभी पूरी न्याय मंदिर कोर्ट का सभी रूम्स वगैरह की तपास कर रही है, सघन तपास चल रही है। अब तक के लिए कोई ऐसी शंकास्पद चीज वस्तु मिली नहीं है, लेकिन जब तक ये पुलिस विभाग से ग्रीन सिग्नल नहीं आता है तब तक कोर्ट की कामगिरी अभी स्थगित कर दी गई है। ग्रीन सिग्नल आने के बाद कोर्ट की कामगिरी फिर से वापस चालू हो सकती है। ये तो आप सब जानते हो, ये दोबारा ऐसी धमकी मिली है, शॉर्ट टाइम में ऐसी धमकी मिली है, लेकिन जहां पब्लिक का जान माल का सवाल आता है तब ड्यू केयर रखनी पड़ती है।